ગુજરાત કોંગ્રેસમાં પડ્યું છે વધુ એક રાજીનામું। ધર્મેન્દ્ર પટેલે કોંગ્રેસમાંથી આપ્યું છે રાજીનામું। અમરાઈવાડી બેઠક પર રહ્યા હતા 2 વખત કોંગ્રેસના ઉમેદવાર। ધર્મેન્દ્ર પટેલ 27 ફેબ્રુઆરીએ ભાજપમાં પણ જોડાવાના છે। તો વધુ એક કોંગ્રેસના નેતાએ પક્ષને અલવિદા કહ્યું છે અને ધર્મેન્દ્ર પટેલ આગામી દિવસમાં ભાજપમાં પણ ભળવાના છે। અમરાઈવાડી બેઠક પર 2 વખત કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે ધર્મેન્દ્ર પટેલ, જે 27 ફેબ્રુઆરીએ હવે ભાજપમાં જોડાવાના છે। તો કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું પડ્યું છે। લોકસભા ઇલેક્શન પહેલા કોંગ્રેસમાંથી નેતાઓ હવે પક્ષ છોડી રહ્યા છે। ધર્મેન્દ્ર પટેલ પણ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ભળવાના છે 27 ફેબ્રુઆરીના દિવસે।